એકવાર બે હાથ ઊંચા કરીને પેલા જોરદાર તાલીઓથી વધાવો અમારે લલિતભાઈ રામાણીને. અને ખૂબ સરસ મજાના આજે જો કે બે સાનિધ્યો જે ગામમાં આવ્યા, અમને આનંદ થયો. આજ એમ કહેવાય કે આજે 70 વર્ષ પછી આ રામ ભગવાનના મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. એકવાર ગામને જોરદાર તાલીઓથી પેલા તો વધાવો. અને બીજું, અમને જે તમે બધા સાંભળવા આવ્યા છો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ થોડાક આગળ વી આવો, કંઈક મજા આવશે, આનંદ આવશે. ખૂબ સરસ મજા કરવી છે, ખૂબ સરસ આનંદ કરવો છે. બે સાનિધ્ય અમે વાત કરીને, એક તો નાગબાઈમાં ગામમાં છે આજ, હા અસીમ કૃપા છે માતાજીની, અને બીજા રામ ભગવાનની આજે પ્રતિષ્ઠા મહોત્સવ. અને મને ખરેખર આજ ગર્વ થાય કે આ જે કામ થાય ને અત્યારે અમે જો અત્યારની અમારી જે કલાકારની સિઝન રહી ને એ બધી પ્રાણ પ્રતિષ્ઠા, ભાગવત સપ્તાહની સિઝન. નકર અમારા ગામમાં ભાગવત સપ્તાહ હતી, તે ઉપરથી સંતે જાહેરાત કરી કોને કોને સ્વર્ગમાં જવું છે. તમારા મમ્મીએ હાથ ઊંચો કર્યો, મારા દાદાએ, મારા કાકાએ, મારા કાકીએ, મારા માસાએ, મારા માસીએ બધાએ હાથ ઊંચો કર્યો. મારા બાપા એકલાય ન કર્યો. ત્યાં સંત હેઠે ઉતરે, ભાઈ ભરતભાઈ તમારા આખા પરિવારને સ્વર્ગમાં જવું છે, આખા પરિવારને મોક્ષ જોઈ છે, તમારે સ્વર્ગમાં નથી જવું. મારા બાપા કે બધાને લઈ જાવ એટલે સ્વર્ગ જ જઈએ કે અહીંથી બધાને ઉપાડો હોય કે એમ ને. હા, એમાં મારા હાડો ભાઈને તો 18 વીઘા જમીન છે, લઈ જાવ એની કે. હા, એટલે મજા કરો, આનંદ કરો. લગભગ 25 દી પહેલા મારા તારીખ કન્ફર્મ થઈને ફોન આવ્યો હતો, મિલનભાઈ ગઢડા નાગભાઈના પ્રોગ્રામ કરવાનો છે, હું બજેટ લેવો. મેં બજેટની ચિંતા રહેવા જો, પ્રોગ્રામ કરો. મને કે નહીં, કંઈક આંકડો આપો. મેં પ્રોગ્રામ કરી નાખો ને ઘરનો છે. મને કે નહીં, કંઈક આંકડો આપવો પડશે, અમારા ગામમાં કેવું પડે. મેં ધાર્યા હોય એનાથી 500 ઓછા આપજો. મને કે લગભગ 500 ધાર્યા. પણ નહીં, અહીંયા તો બહુ વ્યવસ્થિત આપશે. આમ જો તમારા ગામમાં ખરેખર અમને મજા આવી. જો તમારા ગામમાં કેટલા સરસ રોડ આવ્યા ફાટકથી. હું વેલો પૂગી જાત પણ ફાટક બંધ હતી. એમ ફાટક વાંધો ને, પણ રોડ ઠેઠ સુધી હારે, રોડ હારા આવ્યા, એટલા સરસ કલાકાર આવ્યા, એટલું સરસ વોડાફોનનું નેટ આવ્યું. પણ તમારા ગામનો ઢાળિયો હારો ન આવ્યો. હો, એમ લાગે લસરપટ્ટીમાં બેઠા છે એવો કલાકાર. ઉલ્લી ઉલ્લી ને આવ્યા અમે ખરેખર. પણ મજા છે, આનંદ છે. અને અમે જેની ત્યાં ગયા હતા, આપણે શું નામ ભાઈ, હે જગદીશભાઈ, એકવાર એને જોરદાર તાલીથી વધાવો. પેલા બહુ સારી સાપ આવ્યો, મજા આવી ગઈ. એમ જો જગાભાઈ ખરેખર. અને હું તો ખરેખર કહું, જો ગામની હારી આવી એકતા હોવી જોઈએ. આવા પ્રસંગ કરવા હોય ને તો ગામની આવી એકતા હોવી જોઈએ વેકરિયાભાઈ. હા, નકર જો ગામ હોય ને બે ગાંડા હોય, બે જણા વિરોધ વાળા હોય, અને બે જણા ગામમાં આવે ને ગામની બધી ખબર છે. દોઢ ડાયા હોય પટેલ, દોઢ નહીં 2.5 ડાયા કયો તોય હાલે. સમજ્યા? 1.5 ડાયા નહીં 2.5 ડાયા કયો ને તોય હાલે. હા, અને અમુક ગામમાં એવી હોય હસ્તીઓ કે ચૂંટણીમાં ટિકિટ કોને આપવાની એને ખબર હોય. હવે એને બસની ટિકિટ ન મળે એમ હોય. એમાં એક 1.5 ડાયો વાળંદની દુકાને દાઢી કરવા ગયો. એટલે વાળંદે કીધું, ભાઈ કાલ ગામમાં રાતે ચોર આવ્યા હતા, બધી ખબર છે. હું ચોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે જાય, તિજોરીમાં કેટલું ઘરેણું સોર્યું, ઘરેણું ક્યાં વેચ્યું, ઘરેણા કેટલા પૈસા આવ્યા, રોકડા કેટલા સોર્યા, ત્યાં મને બધી ખબર હોય. પણ તું હું મને પૂછશો, હશે તારે ધંધો જ હશે. વાળંદ પાછું દાઢી કર્યો. થોડીક વાર ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાન જ ઉભો રહ્યો. વાળંદ ને કે કાલ રાતે ગામમાં ચોર આવ્યા હતા, કઈ ખબર છે કે નહીં? એ કે સાહેબ મને નથી ખબર, આને બધી ખબર. સીધો ઉપર બે દાલ, બે ને કે દેવા માંડે આગળ, બે દાલ 7 દી સુધી જેલમાં રાખ્યો. એમ છે, 7 દિવસ પાછી દાઢી વધી ગઈ. તો એ નહીં, વાળંદની દુકાને પાસે દાઢી કરવા આવ્યો. સમજે? એટલે વાળંદે દાઢી કરતા કરતા કીધું, ભાઈ કાલ ગામમાં રહેતા કૂતરા ભણતા હતા, કાંઈ ખબર નથી હો. હું કાલ વહેલો હોઈ ગયો હતી કે એમ. એટલે બહુ દોડડા પણ ન કરું. જો તમને દીધું હોય તો વરહો, દીધું હોય તો તમને વરહો. અને અમે કલાકાર અવારનવાર વિદેશ જઈએ, અવારનવાર વિદેશ. આપણા ગુજરાતી એટલા સુખી છે, હું હરેક પ્રસંગ એટલા સુખી છે આપણા ગુજરાતી. બધા આવી ગયા એમાં. વાણી આવી ગયા, પટેલ આવી ગયા, દરબાર આવી ગયા, બધા એટલા સુખી છો પટેલ બધા. હા, હું આફ્રિકા ગયો હતો હમણાં, આફ્રિકા પ્રોગ્રામ કરવા. એટલે મને કે મિલનભાઈ હાલો તમને આફ્રિકા ફેરવું. ભાઈ આજ અમે થાકી ગયા છે, આજ અમે પ્લેનમાંથી આવ્યા છે. અને આમ જો એકવાર જિંદગીમાં પ્લેનમાં બે આફ્રિકા ગયા ને, હું મારા કાકા બે ગયા હતા એમ પ્લેનમાં. તો હું થોડોક થાક્યો હતો તો હું હુઈ ગયો. તમારા કાકા જાગતા સમજ્યા? તે મારા કાકાએ સ્વિચ દબાવી કે ઓલી એર હોસ્ટેજ આવી. એ કે સાહેબ કઈ કામ છે? કે ના ના મજા આવે છે.
મેં કીધું, કાકા શું કરો તમે? મને કે પણ કેટલી રૂપાળી છે. મેં કીધું, કાકા આવી રીતે હેરાન ન કરાય કોઈ. મેં સોરી મેડમ, હવે મેડમ સોરી, આવું નહીં થાય. મેં કીધું, કાકા હુઈ જાવ. થોડીક વાર થયું ને તો મારા કાકા પાછી સ્વીચ દબાઈ, પાછી એર હોસ્ટેજ આવી. સાહેબ કઈ કામ છે કે? ના ના, તો મજા જ આવ્યા કરે છે. પણ મેં કીધું, કાકા તમે શું કરો છો? પણ મને કે જેટલી વાર સ્વીચ દબાવું એટલી વાર આ છોકરી આવે. મેં કીધું, કાકા પણ તમે કઈક પણ મને કે મેં કાંઈ નથી કર્યું, સ્વીચ દબાવું એટલે આવે. પણ મેં કાકા સ્વીચ એની માટે જ રાખી. મેં તમે જેટલી વાર સ્વીચ દબાવશો એટલી વાર છોકરી આવશે. મને કે સ્વીચ ને ઘરે લઈ જાવી તો? મેં કીધું તો ન આવે. મેં કીધું એનો સંબંધ હજી નહીં થયો. એનો થાય પણ ક્યાં? ડાંગ, રાજપીપળા, સાપુતારા, ગુજરાત કી આંખો કા તારા સાપુતારા. હા, એટલે મેં કીધું ને સુખી બહુ છે. એટલે આફ્રિકા મેં પૂગ્યા. મને કે મિલનભાઈ આજ ભાઈ અમારે આરામ કરવો છે, કાલે અમે જાઉં ફરવા. મને કે વાંધો નહીં. બીજે દી આવ્યો ફોર્ચ્યુનર લઈને. મને કે હાલો મિલનભાઈ તમને આફ્રિકા ફેરું. એટલે મેં આફ્રિકા ગયા. મને કે મિલનભાઈ જો આખો કરિયાણાનો મોલ રહ્યો આપણા ગુજરાતીનો. મેં વાહ મજા આવી. આગળ ગયા. મને કે મિલનભાઈ આખો મોલ અમદાવાદ વાળા શેખ વાણિયા એનો. મેં વાહ 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 મજા આવી ગઈ. આખો મોલ જોયો તો મિલનભાઈ? આ આપણા આખા મોલ જ છે. આ સિરામિક આખો મોલ જોયો? હા એ જગદીશભાઈ નો. વાહ વાહ ભાઈ વાહ, જગદીશભાઈ ના શોરૂમ અહીંયા છે ભાઈ. સારું સારું. એમાં જગદીશભાઈ અમે આગળ ગયા અને એક રેસ્ટોરન્ટ હતું. મેં વાહ ભાઈ વાહ, આવી હારી ગુજરાતી રેસ્ટોરન્ટ. મને કે પહેલા તમે જમી લો. અમે જમી લીધું અને બાર અમે શું છે ઓલો મુખવાસ ખાતા હતા, દાંત ખોતરતા હતા. મેં બોર્ડ વાંચ્યું. તે બોર્ડ ઉપર લખ્યું હતું થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ. થોમસ એન્ડ પટેલ રેસ્ટોરન્ટ ખબર ન પડી. મને કે મિલનભાઈ 25 વર્ષ પહેલા ધંધાની શરૂઆત થઈ હતી. વાહ કઈ રીતે? તો જો મને કે થોમસ આફ્રિકાનો હતો અને તમારો પટેલ આપણે રાજકોટના હતા. વાહ સારું કેવું. મેં ધંધાની શરૂઆત કઈ રીતે થઈ? તો જો મને કે 25 વર્ષ પહેલા થોમસ પાસે પૈસા હતા અને તમારા પટેલ પાસે અનુભવ હતો. મેં વાહ, બે મળીને ધંધો ચાલુ કર્યો ને. હા બધું 25 વર્ષ પછીની પરિસ્થિતિ શું છે અત્યારની? મને કે પૈસા બધા પટેલ પાસે છે, થોમસ પાસે અનુભવ રહ્યો. કાની યાર ધંધો ન કરાય ગયો. મેં થોમસ ક્યાંથી? કે આ પોતા મારે જોવ રહ્યો. આપણા પુષ્કળ બુદ્ધિઓ અને સધર છે હો ખરેખર. હા એટલે મજા કરવાની. જો હું તો જગદીશભાઈ ખરેખર કહું, હાથી આયલો જાય ને, હાથીની પ્રગતિ થાય ને, મોટો બની જાય ને કોક, એટલે એના કુતરા બહવાવાળા હોય. ગામમાં તમે મોટો બંગલો બનાવો કે સુરતમાં મોટો બંગલો બનો, રાજકોટમાં બનો, એટલે વાતો કરતા હોય એ 2 નંબરના છે, તો તું 9 નંબરના કરીને હાલ ના તારથી થાય એમ થાય તારથી. હે અને તમે શું વિચાર કરો? રામ ભગવાન હતા તે વિરોધ વાળા તઈ હતા હો વેકરિયા ભાઈ. રામા અવતારમાં વિરોધ વાળા તો હતા જ. અને હું તો ખરેખર કહું, જો નસીબ પેલા કોઈને કોઈ વસ્તુ નથી મળતી. નસીબ પેલા કોઈને કોઈ વસ્તુ નથી મળતી. અને આપણી જે સંસ્કૃતિ રહી ને કાઠિયાવાડની, એ સૌથી અલગ છે. કેમ? વિદેશ જાવીને તો કલાકારને શું કે ખબર? મિલનભાઈ તમે 1 કિલોમીટર હાલો એટલે દારૂનો બાર. મીધું ભાઈ આ તમારું આ છે, બાકી અમારા ગુજરાતમાં તમે 1 કિલોમીટર હાલો એટલે પરબ, સત્તાધાર, પાળિયાદ, વીરપુર, બગદાણા આવા એક એક ક્ષેત્રો આવે મારો બાપ. એટલે અમારો કવિ લખે કે ગુજરાત કેવું, ગુજરાતની સંસ્કૃતિ કેવી કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, જાગીરનારી જાળી છે પણ જેના ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણખો કાઠિયાવાડી છે. પરબ, સત્તાધાર, પાળિયાદ, વીરપુર અને બગદાણા ત્યાં જારિયારનો હાથ પડે એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરાને દાતાવળી સુદામાને કેમ ભૂલાય? મરી જાય પણ માગે નહીં, ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. અને જેને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. નો ખાવાનું ખાવા માંગ્યો મહેમાનમાં બારણી છે પણ ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. અને છેલ્લી 2 પંક્તિ કવિ બહુ સરસ લખે કે ધર્મની ખરી દિશા ઉગાડી વિશ્વના વિરાટમાં, ધર્મની ખરી દિશા ઉગાડી વિશ્વના વિરાટમાં. એ જૂનાગઢના સંતોય કાઠિયાવાડી છે. અને જેને લાકડીએ તોપ તગેડી એ ગાંધી બાપુ કાઠિયાવાડી છે. અને છેલ્લે ગોકુળિયામાં ગમ્યું નહોતું, છેલ્લે ગોકુળિયામાં ગમ્યું નહોતું. અને જેથી મથુરા મેલી ભાજો અને જ્યાં રણ 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 અને રણછોડ થઈ રણછોડ થયો ને એ કૃષ્ણ કાઠિયાવાડી હતો મારો બાપ. આપણે એ ભૂમિ ઉપર જીવી છે વાલા, એટલે એનો આપણે ગર્વ હોય. હા નકર રામ ભગવાન હતા તે વિરોધ તો હતો જ, અને નસીબ વગર નથી મળતું. જો દાખલો આપું તમને, જઈ રામ ભગવાન વનવાસ ગયા તે ભરતને ગાદી મળી. રામ ભગવાન જયારે વનવાસ ગયા તે ભરતને ગાદી મળી, પણ ભરત ઈ ગાદીએ નહોતા બેહી શક્યા. ઈ ગાદીએ ભરત નહોતા બેહી શક્યા. કેમ? ભાગમાં નહોતી. અને જો ગાદી રામની હતી તો ગાદીએ 14 વર્ષ વાટ ન જોઈ. હે એટલે નસીબની વાત છે ભાઈ. હા અને બહુ પૈસા હોય તોય પાવર ન કરો, બહુ સારું પદ હોય તોય પાવર ન કરો. કેમ? તમારી પાસે બહુ પૈસા હોય આવા કામ માટે વાપરો. તમને કુદરતે ઘણું આપ્યું હોય આપો મંદિરમાં, કોઈ ગરીબમાં આપણા ફેમિલીમાં કોઈ ગરીબ છે એને ભણાવો, એવા પૈસા ખર્ચ કરો. બાકી અમુક તો ખર્ચા કરે. લાય તો કઈક ઓલું લાવો આમાં નાખે. અને હકીકત સિસ્ટમ છે કે આનથી આગળ રહી જાય. નકર લગ્નમાં વરાજા કરતા સૌથી વધારે ધ્યાન કોનું રખાય ખબર પટેલ?
જેની પાનો વહીવટ હોય. અને વાડીએ ગાડી જાય એટલે સમજી જાવ બકરી બરફ ગળી ગઈ. હા ખરેખર મેં કીધું ને, આ રામ ભગવાન વખતે હતું વિરોધ. જ્યારે લંકાનું યુદ્ધ પીધું વેકરિયાભાઈ, લંકાનું યુદ્ધ, તે બધા વાંદરા કંટાળીને કાંઠે બેઠા છે. કેમ? અમુકને રગ દગ થઈ ગઈ હતી, પેસુટીઓ ખાઈ ગઈ હતી. કેમ? ઓલા પાણા ઉપાડ્યા હતા કે નહીં? સમજ્યા? હા. અને એમાં પુષ્પક વિમાન નીકળ્યું. તે વાંદરા બાંધવા માંડ્યા. એ ક્યાં પુષ્પક હતું, એ ક્યાં તો કેદુનું હતું. એ કે તો પુલ શું કરો બનાવ્યો? 10 ના ફેરા ન મારી દેવાય? હું અહીંયા કામ કરું, મારા બાપા અહીંયા કામ કરે, અને એટલું લંકામાં બાંધ્યા છે કોઈ ઉધારમાં આવું આપને નહીં દે. હવે હનુમાનજીને બોલે કે અમારું કલ્યાણ કરો. તો એ હનુમાનજીએ રામ ભગવાનને જઈને કીધું બધા વાંદરા બાંધ્યા છે અને એમ કીધું છે કે આ પુષ્પક વિમાન હતું તો પુલ શું કરવા બનાવ્યું, અને હવે અમારું કલ્યાણ કરો. તો એ રામ ભગવાને કીધું જગદીશભાઈ, આ બધા વાંદરાને પૂંછડા પકડીને ઘા કરો. જ્યાં પડશે ત્યાં આંખ ઓછી ખુલશે પણ વિકાસ સારો હોય છે. આ ચીન જાપાન બધા વાંદરા છે, આંખ એટલી જ ખુલે છે. એટલી તો આપણે પ્રાર્થનામાં ખોલતા તારો બાપ અહીં ઊભો છે. આ ખરેખર એટલે નહોતું પટેલ. પણ એક જોક્સની શરૂઆત આમ જો લઈ લઉં, આમાં ખબર પડી જાય કેટલા બુદ્ધિશાળી છે. અને આ જોક જેને સમજાય એ બાથરૂમમાં ટબ ઉલાળશે. બહુ ઝીણો જોક છે બેન. આમ જો ગામમાં નવી ભેં આવે કે લાડી આવે ને, ગામમાં નવી ભેં આવે કે લાડી આવે ને જગદીશભાઈ, એટલે આજુબાજુના બેનો હોય ને પંચાયત કરવા આવશે. સજો એ સંપા હું છે બેત ખરી, માર જેટ તો હારું ડોબું લાવ્યા નહીં, સંપાઈને જેવી જ હોય. તાર જેટને ડોબા ગોતતા આવડે છે ને? હવે નો સમજાય વિયા જાય. કેમ કે બહુ મારે બળ નથી કરવાનું, સમજે? કેમ કે તમારી મજા ઉપર જ આ પ્રોગ્રામ હાલે એમ છે આજે. નકર તમને શું અમને નહીં ખબર પડતી હોય, અમને ગરમી થાય. કુલર હતું બંધ કરાયું, કેમ કે આમાં એમ લાગે કે ઓહો બે જ આપ્યો લાગે છે. હા, એટલે મજા કરો, આનંદ કરો, બરાબર. અને હું તમને કહું ને, જો અમે જે અહીંથી હાસ્ય કરે ને એકદમ નિખાલસ હાસ્ય, કોઈ ખોટું ન માનું, મજા કરવી. અને કેમેરા વાળાનું કામ બહુ સારું. આમ જો કેવું સરસ. એ કાંઈક વાળા નહીં ફાવી દે, તમારો ધંધો રહ્યો સારો. આમ નકર અમારી હગાઈમાં મારા કાકા ને મારા કાકી જિંદગીમાં કોઈ દી તૈયાર નહોત થયા અને કોઈ દી ફોટો નહોત પાડ્યો, કેમ કે મારા કાકી ડાંગ બાજુના છે. અને તમે સંબંધ ક્યાં કરો ઈ મહત્વનું છે, તમે હું ગિફ્ટ આપો ઈ મહત્વનું છે. નક મારા કાકા નવો સંબંધ જોતો ને પટેલ, ડાંગ બાજુ છો, ડાંગ. એટલે વેલેન્ટાઇન દિવસે, વેલેન્ટાઇન ડે આવ્યો ને એટલે મારા કાકાને નક્કી એમ વિચાર આવ્યો જગદીશભાઈ કે ચોકલેટ ગિફ્ટ આપું. મારા કાકીને ચોકલેટ ગિફ્ટ આપીને તોય સંબંધ છૂટો છો. કેમ? મારા કાકી કે વિમલ નો લવાય. આનું શું કરો તમે? આપણો હાવ ઘરનો સિક્કો. હા, અને એમાં મારા કાકા ને મારા કાકી જિંદગીમાં કોઈ દી તૈયાર નો જ છે. અને ફોટો વાળા કીધું કે આમ જો બહુ સરસ દેખાવજો, આમ હરકા વ્યવસ્થિત ઉભા રહી જાવ, તમારો ફોટો પાડ દો. મારા કાકા ને મારા કાકી એમ ઉપર ગયા એમ નહીં, આમ હક કરીને ઉભા રહ્યો, ગળે મળી. એટલે આમ જો આમાં કોઈ વલ્ગારિટી નથી હો ગળે મળવામાં. માં દીકરો ગળે મળીએ કે વેકરિયા ભાઈ, આપણે 25 વર્ષ અમેરિકા ગયા હોય, આપણો બાપ આપણે ગળે મળીએ કે ગળે મળવું એટલે આશ્વાસન આપો. માણા તૂટી ગયો હોય ને જગાભાઈ, અને તમે પૈસા નો આપો કાંઈ નહીં, પણ ખંભે હાથ દો, ગળે મળીને કહો ને ભાઈ થઈ જાય હાલે. પણ અમુક બેનું જોઈજો આશ્વાસન અમુક બેનું ને આપતા જ નથી આવડતું. કોઈક બીમાર પડ્યું તો આશ્વાસન માણા કેવું આપે, આમ જો બેન હારા થઈ જાવ, તમે તાર ઉપાધિ, આમ જો રંભાબેન બિલકુલ ઉપાધિ ન કરતા, આમ જો. અને અમુક બેનું આમ જો સંપાબેન હાસું કહું તો અમારા બાજુ વાળા ની બીમાર હતી કાલ વી આવી જાય. આવું આશ્વાસન નો આપતા હો કોઈને. આમ જો આશ્વાસન આપજો. એટલે આમ કોઈ દી તૈયાર ન થયા એટલે ફોટો વાળા કીધું બહુ સરસ દેખાવજો, આમ હક કરીને ઉભા રહ્યો, તમારો ફોટો પાડ દો. એટલે મારા કાકા ને મારા કાકી આમ હક કરીને તે કઈક કરોડો દઈને અવાજ આવ્યો. તમારા કાકી રોવા મીઠા. અટાણ સુધી આ બધું તમને પ્રેમ નથી કરતા, અટાણ સુધી આ બધું તમને પ્રેમ નથી કરતા, પણ મને આજ ખબર પડી કે તમે મને કેટલો પ્રેમ કરો છો. પણ હું છું ઈ તો ફાઈટ. પણ હું છું ઈ તો કે ફોટો વાળા કીધું ને તમે બહુ સારા દેખાવ છો,
અને આમ હક કરીને ઉભા રહી તમારો ફોટો પાડી દઉં અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડોડો થઈને અવાજ આવ્યો તો એ મારા કાકા કીધું ઘાટા વગર ને આગી ઉભી રે ખિસ્સામાં શિવાજીની જોડી ભાંગી નાખી કે આ પ્રેમ હતો સમજ્યા પણ એ પ્રેમ બધો આયલો યાર એ બધો પ્રેમ આયલો નકમર કાકી હમણાં કોરોના ગયો 2 વર્ષ પહેલા કોરોના ગયો બધાને અસર કર્યો કોરોના કલાકારને સૌથી વધારે કર્યો કેમ કે લગભગ અમારે હપ્તા આની ઉપરથી હોય ગાડીઓના અમારે જે હપ્તા હોય લગભગ આની ઉપર હોય સમજ્યા પણ વાંધો નતો આ હું દોડે ભાઈ ઠેક હું લેવાય બેજા ભાઈ તારો સંબંધ થઈ જાય બેજા અમારા છોકરા આચાર સંહિતા કરતા છોકરા જાજા નડે જાય આ બેહારજો ઓલાને બેહારજો સમજો અને આમ તો આજ મમ્મીઓ કીધું છે મારી એણી નહીં કાઢતો તાર પપ્પાની નહીં કાઢતો કલાકાર છે જ એટલે તમે હું એની હાટું મૂકી દઉં છું અહીંયા અમારા ભાઈ હે પણ મજા કરો આનંદ કરો મારો બાપ મારે તો 5-10 મિનિટ તમને મજા કરાવી હતી વળી પાછા યોગિતાબેનને મારે રજૂ કરવા છે પણ આમ જો કંઈક વ્યવસ્થિત બેસજો અને ભાઈ જેટલા લોકો છે એ બધા સાંભળજો અને બેનો લગભગ તમે નાસ્તા હાટું આવ્યા છો ના મસ્તી કાંઈ વાંધો બરાબર આનંદ કરો સમજ્યા હા બેનોની એકાદી વાત લઈ લઉં તો રોય અમારું કઈ લાવ્યો જ નહીં 4-5 બેનો ભેગા થાય ને એટલે હું વાત કરે ખબર આ બધા અહીંયા વાત થતી છે ભાઈ જગદીશભાઈ તમારી ન્યાય વાત થાય ભાઈ તમારી ન્યાય થાય ભાઈ ભરત તારી ન્યાય વાત થાય મારા બાપાએ કરતા હોય મારા મમ્મી બધા વાતું 4-5 બેનો ભેગા થાય એટલે શું કે ખબર હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું તો તમારા બાપુજી અહીંયા આટો મારો તમારા બાપુજી હજી પંખા વિના સાયકલો માટા ઠોકે છે એનું કઈક ગોઠવો એમ તો ભાઈ કે અમારો હાવ રેવા ગયો તમે અને પાછી અટાણની અમારી ફેન્સી કન્યા તો હું કેવું કે ખબર જુવાનિયાને ખબર છે આપણી અટાણની જે નવી હગાયું થઈ હોય ને 2-5 વર્ષની એ તો પછી શું કે ખબર કન્યાઓ એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો તો આપણા બાપા હું 12 વટિયા હતા હે એટલે અમારો બાપ જ હતો હા એટલે તમે બહુ કઈ ઘમંડમાં ન રહેતા હો હા નકર એક જમાઈ આમ તો હમણાં એક હા ક્યાં જાય બધા ઠેકાય વાહે વ્યા જાવ ભાઈ છોકરા હોય પણ ખરેખર સમજ્યા સોડા ને પાણી સમજ્યા છોકરા છે વાહ સરસ લ્યો જવાઈ ગયો સમજો હા ભલે રમતા સમજો રમવા ગયો તમતારે એને બેહવા ગયો સમજ્યા હા કેમ કે આ બધા ભગવાનનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો હા બેહવા ગયો છોકરા અને જેટલી છોકરાઓને બુદ્ધિ છે ને એટલી એકેય નથી બેનોમાં બુદ્ધિઓ પુષ્કળ હો અને હા હકીકત જો હું પ્રથમ સ્થાન આપું ને બુદ્ધિમાં તો બેનો આમ બેનો આપને એમ લાગે કે બુદ્ધિ નહીં પણ એના પુષ્કળ બુદ્ધિ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને ચીઠી આવી મેં કંઈક જોક્સની ફરમાઈશ છે અંદર લખ્યું હતું બાબુભાઈ જ્યાં ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે મેં જાહેરાત કરી ભાઈ બાબુભાઈ જ્યાં ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે તો બાપભાઈ બિચારા વચ્ચે બેઠા હતા આમ ઉભા થઈને ઘરે જતા ત્યાં ઘરવાળી આવીને મોર બેઠા એ બે જાવ હું તો જોઈતી ત્યાં આયા છો ને એટલે બોલો આવાને કેટલી બુદ્ધિઓ છે હવે બાપભાઈ ઘરે જઈને કેટલી હબોડી છે એને હે બુદ્ધિ પુષ્કળ છે આ બધા સમજે હા મજા કરો આનંદ કરો મજા આવે છે ને ભાઈ હે જગાભાઈ કઈક હાકલો રાખજો તમે આમ જો ભાઈ જોની મજા આવે છે કેમ કે તમારી મજા મને ખબર છે તમારી ઘડિયાળ બાંધનાર બીજાની બંગડી નહીં પહેરે હા તમે ખર્ચો એવો કર્યો લોન ઉપાડીને કે બીજે લગ્ન નહીં કરે જુવાનિયા બધા અને જેટલા જુવાનિયા બેઠા ને સલાહ આપવો જલ્દી લગ્ન કરી વાળજો નકર લક્ઝરી છૂટી જાય વોલ્વોય છૂટી જાય અને પછી પકડવા પડશે છકડા ગ્રીનલેન્ડ થી પડધરી અને ઈ છકડા પકડવા ને એની કરતા ગ્રીન મેરેજ હારા સમજ્યા એટલે જલ્દી અને નવો સંબંધ થાય ને જુવાનીઓ તો ઈ જ હોય દીકુ પછી એમ તો દીકુ બે જીકુ સમજ્યા મજા કરો આનંદ કરો નકર એક છોકરો ને છોકરી બે બાકડે બેઠા સમજ્યા એમાં છોકરી શું થયું પ્રભુ પધારો વ્યાવ આવો લઈ લો
આજ અમને આનંદની વાત છે, કલાકારે ફરમાઈશ આપે છે ને બીજું અમે ગામમાં પૂછ્યા ને તો એ બોલા છોકરા મને મળ્યા હતી, ક્યાં બેઠા છે કે નહીં? ઠેક હા જો એ બધા મને કે ઓલી ફેક આઈડી નું લઈ જાવ ને, મેં ખ્યાલ આવી ગયો મને. આ ફેક આઈડીમાં આપણે મેસેજ કરે એવા છે, હાલો લે બોલો અમારા સંબંધ થઈ ગયા, જોઈજો ક્યાંક તમે. હા હું પાછો વેકરિયાનો જમાઈ છું, મેં હમણાં કીધું ને મારા હારત બહુ સદર છે, આપણે નથી એટલા. હા જોવાની મજામાં ભાઈ, હે તો વાંધો નહીં. હા એક છોકરો ને એક છોકરી બે બાકડે બેઠા સમજ્યા. એમાં છોકરી હતી ને એ અમદાવાદ બાજુ હતી ને છોકરો આપણે પ્યોર જુનાગઢનો. એટલે છોકરી કહેતી હતી એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું કીધું ફરીથી કીધું એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું. છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે? કે યસ મારે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે. લે બોલો આમ કરીને સંબંધ કરી નાખ્યો. સંબંધ કરવા વાળા ક્યાંય પાછા નથી પડતા ભાઈ. હા પણ અમારા પટેલે એક ફરમાઈશ આપી, ફરમાઈશ લઈ લો ને પછી મારી યોગ્યતાબેનને રજૂ કરવા. જો મેં એક વાત કરી ને, તમે પ્લેનમાં આમાં કેટલા જણા બેઠા જરાક હાથ ઊંચો કરો ને પ્લેનમાં. ભલે તમ તાર અહીં રાજકોટથી સુરત ગયો તો પ્લેન કરો કરો વાંધો ને તમ તાર, હું બેઠો છું. ઓકે 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 વાંધો નહીં. પ્લેન કરતા સકડાની સંખ્યા વધારે લાગે છે. ખુશ્બુ કાંઈ વાંધો નહીં. કોઈ દી પ્લેનમાં ન બેહો તો એક દી એરપોર્ટ સુધી જાય. ઓલી છોકરી કેટલી મીઠી સૂચના આપે છે. कृपया यात्री ध्यान दीजिए, बॉम्बे से जर्मनी जाने फ्लाइट ET2201 अपने निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 5 पर ठहरी जाएगी. નો હવે દાલ છે તું બોલ. એટલું મીઠું બોલે તો ઓહો આપણી પેઢીને સપન આનંદ થઈ જાય. બીજા नंबर रेलवे स्टेशन ये એટલું મીઠું બોલે છે. कृपया यात्रीगण ध्यान दीजिए, राजकोट से जामनगर जाने वाली जामनगर सिटी 12934 अपने निर्धारित समय से प्लेटफॉर्म क्रमांक 4 पर ठहरी जाएगी. નો હવે દાલ છે તું બોલ. અને સૌથી છેલ્લે વ્યાજુ રાજકોટ, મોરબી, ધ્રોલ એના સરકારી બસ ડેપાએ ગાય ઊભી છે, પોદળા પડ્યા છે અને હવે ખૂંટિયા બહુ વધી ગયા. આમ ઉભો જાવ આપણે હોર્ન માર્યું ને આમ આમ કરે. અને ઈ તમે મને કે ખૂટિયામાં ખપાવતા ને હો. હા બરાબર લાગે ડો ખૂટિયાને લાગે. હું વાત અને ઈ તમે નક્કી કરજો. આપણે પ્રોગ્રામ કરો ને તે ખૂટિયો ન્યા જ ઊભો હોય અને રિટર્ન જાવ તો ન્યા જ હોય. ખાલી ફેરફાર ન કરો, ખબર દિશા બદલી નાખ્યું. અને લગભગ જેટલા ભૂપેન્દ્ર સરકારે ફૂટપાથ બનાવ્યા એ બધા ખૂંટિયા આમ પડ્યા બધા આમ આમ ગહતા હોય. ખૂંટિયા એ ખૂંટિયા ખૂંટિયા એ ખૂંટિયા. અને એ સરકારી બસ ડેપો કોક દીક જાય ગાયું, પોદળા, ખૂંટિયા કોલગેટ ભેગા બ્રશ ફ્રી હોય એને જેમ હોય. અને એ સરકારી બસ ડેપોમાં પૂછપરછ વિભાગ હોય ને એની ઉપર પાછું બોર્ડ માર્યું હોય, સલામત સવારી, એસટી અમારી, બેઠા પછી બધી જવાબદારી તમારી. અને ઈ સરકારી બસ ડેપોમાં જાજો જગભાઈ આ માઇક ઉપર રૂમાલ બાંધો. શું કરવા ખબર? રૂમાલ શું કરવા બાંધે ખબર? કેમ કે આમાંથી અર્થિંગ આવતો હોટ સોટી જાય. જે કોક દી માઇકમાં બોલે ને પૂછજો હોટ સોટવા માંડે. એમ થયો આમ તો ઓહો મારો બાપ માધુમાં કેવડી લાગે છે. અને ઈ બસ ડેપોની કોક દી સૂચના સાંભળજો. રાજકોટ ભાવનગર, રાજકોટ ભાવનગર બસ આવશે તો ઉપડશે. હા હું જાહેરાત કરી. બાબુભાઈ કંડક્ટર, બાબુભાઈ કંડક્ટર રૂમમાં આવે, હાથ રૂમાલ ભૂલાઈ ગયો છે. આવી સૂચનામાં આપણા બાપા રહી ગયા. નકર આપણા બાપાનો વિકાસ પૂરેપૂરો હતો. હા પણ બીજા રાઉન્ડમાં આપણે બધી મજા કરશું, ખૂબ આનંદ કરશું. ખૂબ સરસ માહોલ થઈ ગયો છે, મજા કરવાની છે, આનંદ કરવાનો. પણ જો મારે હવે જે કલાકારને રજૂ કરવા છે મારા પૈસા ન ઉડે તો કાંઈ વાંધો નહીં. અમને ભરોસો હોય કે અમારા નહીં ઉડે. પણ મારે જેને રજૂ કરવા છે, જેને આપ્યું હોય ને કુદરતી વરહજો, અહીં તમે 10 નાખશો ને તો કુદરત એને 1000 ગણા કરીને દે. પણ બૂસ નહીં મારતા કોઈને.
બરાબર, નીતિથી કમાવ, બધું કુદરત આપશે. મારે જેને રજૂ કરવા છે, એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓથી વધાવો યોગિતાબેન પટેલ.